મને ખબર નથી કે રાતે ટ્રેક્ટર 12 વાગે જાય ત્યાં કોઈ આવશે ને મેં એટલા બધા હેરાન થઈશું. સવાર પડે કે ભૂર્યો તમારો એટલે પોપૈયો દાબોડે છે. પાણી ટાઈકીને સાઈડમાં સડી દીધું હું ભૂર્યો ઉપડી ગયા ટપક વિટાળવા માટે, કેમ કે આપણે પણ બીજું 15 વીઘાનું જીરું કરવાનું છે. હજી બે ઘુસળા ટપક વિટાળી તમારો આપણને ફોન આવ્યો છે કે જાતર પરામ જવાનું છે. કરવાનું શું હતું, હું ભૂર્યો બે ઉપડી ગયા પરા બાજુ. પરામાંથી પાછી આપણે પધરામણે થઈ જાય ટપક વિટાળતા ત્યાં, કેમ કે જે આપણે 6 હાથ ઘુસળા બાકી હતા વિટાળવાના. માજો જેમ જેમ દિવસ સડતો જાય તેમ તેમ પરસ્યો વળતો જાય. ખાઈ પીને પાછા આવડે બ્લેક મહિના ઉપડી ગયા ભાગ્યા વાળે, કેમ કે ત્યારે ને ટ્રેક્ટર આવ્યું છે હાંઠિયું કાપવા માટે. તમને એવું લાગતું છે અત્યારે ત્યાં કરે છે શું? એમાં તો આખી વાર્તા એવી હતી કે આપણે ટપકના ઘુસળા સાઈડમાં ચડાવવાના હતા. ફાઇનલ 4-5 કલાક પછી આપણે કામકાજ પૂરું થઈ ગયું. હું તો ઘર બાજુ હાલતો છું, તમારા બપોરે મીંદડા હારે લઈને આવ્યા. हमको सिखा रिया है. પાછો બીજા દી હાનના ભુરિયાને લઈને વાડી આવતો રહ્યો. કેમ કે આપણે જે કાલ હાનના જે હાંઠિયું પાડે ને ઈરાન આપણે ભાઠા મૂક રહી ગયા ને સાઈડમાં ચડાવવાના હતા. ભૂરી રે બોરા વીણે ના તો તમને આ રીતના કઈક પગમાં સોટી ગયું કઈ. ફરી પાછા 4-5 કલાકનું કામ પૂર્ણ કરીને હું ભૂરી બે ઉપડી ગયા ઘર બાજુ. જો તમારે આનો ફૂલ વિડીયો જોયો તો YouTube માં જરા સર્ચ કરો ગુજ્જુ સેલોલ, આનો ફૂલ વિડીયો આપણો આવી ગયો હોય. તો મિત્રો અહીંયા સુધી આવ્યો તો ફોલો કરતા જઈજો.